चलो मित्रों, आज આપણે બાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ જોઈશું। તો રાઉલ્ટનો નિયમ બે રીતે પૂછાતો હોય છે સામાન્ય રીતે। તો બાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો રાઉલ્ટનો નિયમ, અને બીજો એક જે નિયમ આવશે એ અબાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો હશે। ઓકે, તો પ્રથમ જોઈએ આપણે બાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવકનો માટે રાઉલ્ટનો નિયમ। હવે આગળ જોઈએ તો બાષ્પશીલ દ્રાવણમાં તેના બંને ઘટકો એટલે કે દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક બંને જો લેવામાં આવે અને એવું દ્વિઅંગી દ્રાવણ હોય। હવે દ્વિઅંગી દ્રાવણ કોને કહીશું એ શીખી ગયા છીએ આપણે, કે જેમાં માત્ર બે જ ઘટકો હોય, બરાબર। તો ઘટક બંનેને આપણે સામાન્ય રીતે ઘટક 1 અને ઘટક 2 તરીકે એને દર્શાવી શકીએ। તો જો બંધ પાત્રમાં એને લેવામાં આવે તો બંને ઘટકોનું બાષ્પીભવન થશે, કારણ કે બંને કેવા છે, બાષ્પશીલ છે, વોલેટાઇલ છે, અને તેની બાષ્પકલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાશે। ઓકે, અને હવે આગળ જોઈએ તો ધારો કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કેટલું છે, પી ટોટલ જેટલું છે, અને P1 અને P2 એ ઘટક 1 અને 2 ના અનુક્રમે આંશિક બાષ્પ દબાણો છે। તો P1 એ ઘટક 1 નું બાષ્પ દબાણ અને P2 એ ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ છે। બંને બાષ્પ દબાણ એ ઘટક 1 અને 2 ના મોલ અંશ એ અનુક્રમે x1 અને x2 સાથે સંબંધિત છે। એટલે ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ P1 એ x1 સાથે સંબંધિત છે, અને ઘટક 2 નું આંશિક દબાણ P2 એ x2 સાથે સંબંધ ધરાવે છે। એટલે રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે મોલ અંશ અને બાષ્પ દબાણ વચ્ચેનો સંબંધ જે રજૂ કર્યો એને આપણે એ સંબંધને રાઉલ્ટના નિયમ તરીકે ઓળખીએ છીએ। હવે આ નિયમ એ એવું નિવેદિત કરે છે કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે। એટલે જે તે ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। તો આપણે જોઈએ તો બંને ઘટકો માટે 1 by 1। તો ઘટક 1 માટે શું થશે, તો કે P01 proportional to x1 એ ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ તે ઘટક 1 ના મોલ અંશના સમપ્રમાણમાં હશે। હવે જો સપ્રમાણતાની નિશાની દૂર કરવામાં આવે તો આપણને સમીકરણ 1 આ પ્રમાણે મળશે, P1 = P01 × x1, જ્યાં P01 એ શું છે, તો કે શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ જ્યારે તે ઘટક દ્રાવણમાં ઉમેરાયો ના હોય ત્યારની વાત કરેલી છે। P1 = ઘટક 1 નું દ્રાવણમાં આંશિક બાષ્પ દબાણ છે। તો એ રીતે આપણે આને સમીકરણ નંબર 1 આપીશું। હવે ઘટક 2 માટે જોઈએ તો P2 = P02 × x2, જેને આપણે સામાન્ય સમીકરણ 2 તરીકે નંબરિંગ કરીશું। હવે આગળ જોઈએ તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ શું કહે છે, તો કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર P total = P1 + P2, એટલે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ અથવા તો એનું આંશિક દબાણ એ દ્રાવણનું કુલ દબાણ એ દરેક ઘટકના આંશિક દબાણના નિયમ સરવાળા જેટલું થાય છે। હવે સમીકરણ 1 અને 2 માંથી આ સમીકરણમાં P1 અને P2 ની કિંમતો મૂકીએ તો P total આપણને મળશે P01 × x1 + P02 × x2। હવે આપણે જાણીએ છીએ કે x1 + x2 = 1 થાય। જો x2 ને આ બાજુ લઈ જવામાં આવે તો આપણને સમીકરણ મળે x1 = 1 - x2। ઓકે, તો આ કિંમત અહીંયા P01 ની કિંમત જે છે એમાં x1 ની આપણે કિંમત મૂકી દઈએ તો 1 - x2 થશે, અને P × P01 + P02 × x2 થશે। તો હવે આનું જે આગળ તમને આ સમીકરણ આપણે મેળવીએ તો આ રીતે થશે। જુઓ ત્યાં આગળ કે
P01 ने अंदर गुणवामां आवे तो P01 माइनस P01 इंटू x2 प्लस P02 इंटू x2। हवे आ बंने में x2 ए कॉमन है। हवे अहीं आगळ समीकरण में पदों आपणे फेरवीए तो आ रीते आपणने मळे तो के P01 हवे P2 ए अहींया लई जवामां आवे अने P1 ने अहींया लई जवामां आवे तो P01 प्लस अथवा तो P02 इंटू x2 माइनस P01 इंटू x2। ओके, हवे आने आपणे x2 ने कॉमन काढीशुं तो आपणने समीकरण मळशे P01 प्लस P02 माइनस P01 इंटू x2। ओके, तो आपणने आ समीकरण P टोटलनुं मळशे। तो हवे जे समीकरण तारव्युं छे ए समीकरणना तारणो परथी आपणे तारवेला समीकरण परथी जुदा जुदा आपणे तारणो पण मेळवी शकीए छीए। द्रावणनुं कुल बाष्प दबाण ए गमे ते एक घटकना मोलांश साथे संबंधित छे। एटले आपणे आ ज रीते x2 ने ज्यारे सूत्रनो कर्ता बनाववामां आवे आ समीकरणमां तो आपणे एवी रीते बीजुं पण घटक 2 माटे पण एनुं समीकरण मेळवी शकीए छीए। तारण नंबर 2 द्रावण परનું कुल बाष्प दबाण एक घटक 2 ना मोलांश साथे रेखीय रीते चलित थाय छे। आ समीकरणमां मित्रों अहींया जो आटलू जे छे एने अचर तरीके लई लेवामां आवे तो आपणे एवुं लखी शकीए के P टोटल इज प्रोपोर्शनल टू x2। ओके, तो तमे आ रीते पण एने लखी शकाय। एटले आपणे एवुं कहेवामां आवे छे के घटक 2 ना मोलांश साथे रेखीय रीते चलित थाय छे। हवे आगळ जोईए तो अहींया तमने बाष्प दबाण विरुद्ध मोलांशनो जो आलेख दोरवामां आवे तो सौप्रथम आपणे घटक 1 माटे जोईए तो एना मोलांश x1 बराबर 1 होय त्यारे x2 बराबर 0 केम के कुल मोलांश 1 ज थाय बराबर। तो एना माटे जोईए तो बाष्प दबाण विरुद्ध जो मोलांशनो आलेख दोरवामां आवे तो आपणे एवुं लखी शकीए x1 बराबर 1 होय त्यारे द्रावणनुं जे बाष्प दबाण छे आ रीते ए चलित थशे अने P02 सुधी जाय छे। ओके, तो एवी रीते आपणे घटक 2 माटे जोईए तो घटक 2 माटे बाष्प दबाण विरुद्ध मोलांशनो जो आलेख दोरवामां आवे तो x2 बराबर 1 होय त्यारे एनुं जे बाष्प दबाण छे ए P01 सुधी जाय छे। तो अहींया आपणने P01 अने P02 जे मळे छे ए आ रीतना मळशे अने P टोटल थशे P1 प्लस P2। ओके, तो अहींया आपणे एवुं कहेवामां आव्युं छे के शुद्ध घटक 1 अने 2 ना बाष्प दबाण पर आधारित द्रावण पर कुल बाष्प दबाण घटक 1 ना मोलांशना वधारा प्रमाणे वधे के घटे छे। ओके, तो ज्यारे P टोटल वर्सिस x2 ना आलेखमां P टोटल ए अहींया जुओ जे द्रावणनुं कुल बाष्प दबाण छे ए P02 आगळ मैक्सिमम छे अने P01 आगळ मिनिमम छे। एटले आपणने जे आलेख मळे छे ए ढाळ पड़तो मळशे। ओके, तो एवुं दर्शावे छे के घटक 1 ए घटक 2 करता ओछो बाष्पशील छे बराबर। एटले आपणे एवुं लखी शकीए के P01 इज लेस देन P02 अथवा तो एवुं पण कही शकाय के P02 इज ग्रेटर देन P01 एटले के घटक 2 ए घटक 1 करता वधु बाष्पशील छे।
આગળ જોઈએ તો દ્રાવણના માટે સંતુલનમાં રહેલી બાષ્પકલાનું સંગઠન ઘટકોના આંશિક દબાણથી પણ એને નક્કી કરી શકાય. જો બાષ્પકલામાં હોય તો ઘટક 1 અને 2ના મોલ અંશ અનુક્રમે y1 અને y2 હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ આપણે એવું લખી શકીએ કે ડાલ્ટનનો જે આંશિક દબાણનો નિયમ હતો એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે P1 ઇઝ ઇક્વલ ટુ y1 ઇન્ટુ P ટોટલ અને P2 ઇઝ ઇક્વલ ટુ y2 ઇન્ટુ P ટોટલ. તો જો I જેટલા ઘટકો હોય તો એના માટે આપણે એવું લખી શકીએ કે PI ઇઝ ઇક્વલ ટુ yi ઇન્ટુ P ટોટલ. બરાબર.